Z સુધી. ઓકે, Z સુધી ગઈકાલે લખેલું. યા વેરી ગુડ. યસ સર. ચલો ઝીબલ નો ક્વેશ્ચન વાંચો પ્લીઝ. ઓકે સર. Sie waren im letzten Ferien in Berlin in einem Deutschkurs. Ihr Lehrer war Herr Müller, eine sehr sympathische Person. Schreiben Sie an Herrn Müller. ઓકે, હવે અહીંયા પહેલી વસ્તુ ઝેર જે છે એમાં હ સાયલેન્ટ છે, ઝેહર નથી, ઝેર. ઓકે ઓકે સર. ઓકે, તો અહીંયા એનો શું ગુજરાતીમાં મીનિંગ થાય 7 નો? અહીંયા બર્લિનમાં જે આપણે ડોઇશ કોર્સ અટેન્ડ કર્યો છે ત્યાં આપણે જે ટીચરને મળ્યા હોય એના વિશે લખવાનું કહે છે. મતલબ એમની સાથે બીજો કોઈ કોર્સ કરવા કે પછી નથી, ટીચરના વિશે નથી લખવાનું. ધ્યાનથી વાત. શું કહે છે? કોને લખવાનું કહે છે અને શું લખવાનું કહે છે? પહેલા તો ઝી waren im letzten Ferien in Berlin in einem Deutschkurs. એનું ગુજરાતી શું થાય? એ લોકો લાસ્ટ હોલિડેમાં બર્લિનમાં ડોઇશ કોર્સમાં સાથે હતા. સાથે હતા નહીં. અહીંયા કોઈ બે વ્યક્તિની વાત નથી થતી. અહીંયા ઝી કોણ છે? જી હું, મતલબ જે જેને જે વાંચે ઈમેલ હા, જે મતલબ જે રીડ કરે છે તે. આ તો બીજો કોઈ છે જ નહીં પહેલી ફૂલ સ્ટોપ સુધીમાં. તો શું મીનિંગ થાય? ઝી waren im letzten Ferien in Berlin in einem Deutschkurs. એટલે લાસ્ટ હોલિડેમાં બર્લિનમાં હું ડોઇશ કોર્સમાં હતો. વેરી ગુડ. ઈયર એટલે તમારા. ઈયર લેરર વાર હેર મ્યુલર એટલે મારા ટીચર હેર મ્યુલર. યા હેર મ્યુલર છે, યા અથવા હેર મ્યુલર હતા. આઈને ઝેર સિમ્પાથીશે પેર્સન એટલે A very sympathetic person. ઓકે, બહુ સારા વ્યક્તિ છે. શ્રાઇબન ઝી આન હેર મ્યુલર એટલે Write to Mr. Mueller. ઓકે, મિસ્ટર મ્યુલર ને લખવાનું છે, મિસ્ટર મ્યુલર વિશે નથી લખવાનું. ઓકે Yes, sir. ઓકે, તો મિસ્ટર મ્યુલર ને શું લખવાનું છે? પોઈન્ટ જો પહેલો પોઈન્ટ, સોરી, પહેલો પોઈન્ટ શું છે? જો Stellen Sie sich Kurs vor. ઓકે, ટીચર ને તો બહુ બધા વિદ્યાર્થીઓ હોય, તમે લેટર લખતા પહેલા પોતાની ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપો. તો ટૂંકમાં ઇન્ટ્રોડક્શન કઈ રીતે આપેલું છે વાંચો. Sehr geehrter Herr Müller. ઓકે, Ich heiße Müller. ઝેર Yes, ગ્રેટર. sir. અહીંયા ઝેર ગ્રેટર ગિહેટે, એકચ્યુઅલી ગિહેટે છે. ઝેર ગિહેટે નો મતલબ થાય રિસ્પેક્ટેડ જેવો. યા હવે કોઈ પણ ફોર્મલ ઈમેલ કે લેટર લખવાનો હોય ત્યાં એનું સંબોધન ઝેર ગિહેટર થી હોય. ક્લિયર છે? મેલ હોય તો પાછળ ઈઆર હોય, ફિમેલ હોય તો ગિહેટે. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. ઓકે, હવે વાંચી લો. Ich heiße Milan. Ihr A1 indische Schüler von Sommer 2020. ઓકે, તો અહીંયા
ઈશ હાઈઝે, તમે અહીંયા નામ લખો, ઈશ હાઈઝે રામ, મારું નામ રામ છે. Hier A1 indische Schüler von Sommer 2020. તમારો A1 નો સ્ટુડન્ટ સમર બેચ નો 2020 નો. ક્લિયર છે? Yes, sir. Yes, sir. તો આ ઇન્ટ્રોડક્શન થઈ ગયું અને યાદ આવી ગયું કે ક્યારે તમે ભણતા હતા અને કયા બેચમાં હતા, એટલે તરત યાદ આવી. ઓકે, બીજો પોઈન્ટ શું છે? Gibt es dieses Jahr wieder einen Kurs? Wann oder Kurstermin? ઓકે, તો અહીંયા પૂછ્યો બેઠો સવાલ બી હોય કે gibt es dieses Jahr wieder einen Kurs und wann, કે આ વર્ષે બીજો કોર્સ છે આગળનો અને ક્યારે. આખું ના લખ્યું હોય તો ખાલી કોર્સ ટર્મિન લખેલું હોય, સમજ પડે છે? Yes, sir. એના આન્સરમાં શું હોય? Können Sie mir bitte sagen, gibt es dieses Jahr einen A2-Kurs? Was ist der Termin für A2 Intensiv Deutschkurs? ઓકે, તો können Sie mir bitte sagen, can you please tell me, gibt es dieses Jahr einen A2-Kurs? આ વર્ષે A2 નો કોર્સ છે, કારણ કે A1 તો કરી લીધું. પછી was is that termin for A2 intensive course? ટર્મિન નો મતલબ ટાઈમિંગ થાય કે A2 ના લેક્ચર નો ટાઈમિંગ શું છે. ઓકે, પછી થર્ડ પોઈન્ટ. Okay. Sie müssten sich für den Kurs anmelden oder Anmeldung oder bewerben. ઓકે, Sie müssen sich für den Kurs anmelden. તમારે કોર્સ માટે રજીસ્ટ્રેશન કરાવવું છે, આવું આખું લખ્યું હોય, અથવા તો અનમેલ્ડુંગ, અનમેલ્ડન નો નાઉન ફોર્મ હોય, રજીસ્ટ્રેશન ખાલી એક વર્ડ જ હોય, એટલે સમજી જવાનું કે આપણે રજીસ્ટ્રેશન વિશે સવાલ પૂછવાનો છે. બેવેરબન, બેવેરબન એટલે એપ્લિકેશન, અથવા તો એપ્લિકેશન વિશે સવાલ પૂછવાનો છે. ઓકે, તો કેવી રીતે આપણે લખશું? Kann ich für A2-Kurs online anmelden oder brauche ich schriftlich anmelden? ઓકે, kann ich für A2-Kurs online anmelden, કે હું A2 કોર્સનું રજીસ્ટ્રેશન ઓનલાઈન કરી શકીશ. ઓર્ડર brauche ich schriftlich anmelden, કે પછી મારે રિટર્ન એપ્લિકેશન આપવી પડશે. પછી Price oder cost? પ્રાઇસ અને કોસ્ટ, પૈસાનું પૂછવાનું, કેટલી પ્રાઇસ છે. આગળ Was kostet ein A2-Kurs? Kann ich online mit Kreditkarte bezahlen? ત્યાં was kostet eine A2-Kurs, A2 કોર્સના કેટલા છે. kann ich online mit ક્રેડિટ કાર્ડ bezahlen, શું હું ક્રેડિટ કાર્ડથી પે કરી શકું? ક્લિયર થાય છે? Yes, sir. ઓકે, તો ચલો પહેલો પોઈન્ટ લખી લો, પહેલા થઈ જાય એટલે કહેજો, એટલે સ્ક્રોલ કરી દઈશ. Okay, sir. ઓકે, લખી નાખો ચાલો. Yes, sir.
Okay, done. Very good. Yes. ચાલો આઠ વાંચો. Yes, sir. Sie müssen im Urlaub nach Hamburg reisen. Schreiben Sie an Reserverkaufzentrum Hamburg eine E-Mail für folgende Informationen. તો અહીંયા શું કહે છે? Sie müssen im Urlaub nach Hamburg reisen. એટલે એનો શું મતલબ થાય? મારી વેકેશનમાં હામ્બુર્ગ ફરવા જવાની ઈચ્છા છે. ઓકે. Schreiben Sie an Reiseverkaufszentrum Hamburg eine E-Mail. એટલે રાઇઝર કાફન સેન્ટ્રમ હામ્બુર્ગમાં ઈમેલ લખવાનો છે. મતલબ કોઈ એમર્જન્સી કે કોઈ પૂછવા માટે હામ્બુર્ગ ફરવા આવું છે તો રિઝર્વેશન જેવું સર. Reiseverkaufszentrum નો મતલબ શું થાય? એનો મતલબ મને મળ્યો નથી. રાઇઝર કાફન નો રાઇઝર કાફ સેન્ટ્રમ જ આવે છે સર. એટલે મને એવું લાગ્યું કોઈ હોટલ નહીં, કોઈ ઇન્સ્ટિટ્યૂટ હશે, કોઈ એમ્બેસી હશે હામ્બુર્ગની. ગૂગલ માં જોઈજો Reiseverkaufszentrum. એક સેકન્ડ. સર નહીં આવતું. ગૂગલમાં બી બતાવતું નહીં, લિયોમાં બી નથી. ઓકે, Reiseverkaufszentrum નથી. લેટ મી ચેક. Reiseverkaufszentrum. ઓકે, Reiseverkaufszentrum એટલે ટ્રાવેલ સેલ્સ સેન્ટર થઈ શકે અથવા ટ્રાવેલ એજન્ટ થઈ શકે. ઓકે, યસ સર. તો અહીંયા ટ્રાવેલ એજન્ટ ને તમારે લખવાનો છે. Reiseverkaufszentrum એટલે ટ્રાવેલ એજન્ટ. ઓકે, અથવા તો રાઇઝ બ્યુરો તમે કરી શકો છો. રાઇઝ બ્યુરો એટલે પણ ટ્રાવેલ એજન્ટ થાય. લખી દઉં છું ઓપ્શનમાં, એટલે વાંધો નહીં આવે. રાઇઝ બ્યુરો. ઓકે, હામ્બુર્ગના રાઇઝ બ્યુરો ની અંદર તમારે લખવાનું છે, અથવા ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટ્રમ, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર ને લખવાનું છે કોઈ પણ રીતે, કે ત્યાં કોઈ તંત્રમાં જે ટ્રાવેલિંગ ઇન્ફોર્મેશન હોય એ લોકોને લખવાનું છે. હવે પહેલો પોઈન્ટ શું છે વાંચો. Grund und billig oder günstig Hotel im Zentrum. ઓકે, રીઝન તમે શું કામ લખો છો. બિલિગેશ અને ગ્યુન્સ્ટિગેશ સમાનાર્થી શબ્દ છે, એટલે સસ્તી હોટેલ સેન્ટરમાં. હવે જો અહીંયા સેન્ટરમાં મેં પોઈન્ટ એટલે એડ કર્યો છે. તમારા સવાલમાં એવું હોય કે તમે હેમ્બર્ગમાં એરપોર્ટ એટલે કે ફ્લુગ હાફન પાસે કોન્ફરન્સ અટેન્ડ કરવાના છો. ફરીથી તમે હેમ્બર્ગમાં ફ્લુગ હાફન પાસે કોન્ફરન્સ અટેન્ડ કરવાના છો. એને જર્મનમાં કહેવાય Sie gehen nach Hamburg für Konferenz Nähe Flughafen. તો તમારું જે હોટલ હશે એ કઈ જગ્યાએ ગોતવાની રહેશે? ત્યાં કોન્ફરન્સ હોય ત્યાં નજીકમાં.
કોન્ફરન્સ ક્યાં છે? મેં ઓલરેડી તને સમજાવ્યું. સેન્ટ્રલ માં. ખોટું. મેં તને સમજાવ્યું, એ અવાજ આવ્યો તને? હું બોલ્યો એ? ફરીથી કહેતો સર. ફરીથી કહું, નહીં સમજ પડે તો પૂછજો. તમે હેમ્બર્ગમાં કોન્ફરન્સ અટેન્ડ કરવા જાવ છો એરપોર્ટ ની પાસે. સંભળાયું? તો તમે ક્યાં પહોંચશો? એરપોર્ટ ની પાસે. હા, એને જર્મનમાં કહેવાય નેહે ફ્લુગહાફન. નેહે એટલે નિયર, ફ્લુગહાફન એટલે નિયર ટુ એરપોર્ટ. તો અહીંયા જે સેન્ટ્રુમ છે એ સેન્ટ્રુમ કાઢીને શું આવશે? નેહે ફ્લુગહાફન. સમજ પડી? ફ્લુગહાફન. યસ સર. કોઈ પણ પાર્ટ ઓફ ધ સિટી હોય, તમે ત્યાં જવાના હોય અને હોટેલ બુક કરવાની હોય તો તમારે ખાલી આ સેન્ટ્રુમ મેં લખાયું કાઢી અને પાર્ટ મૂકવાનો રહેશે. એટલે લોજિક વાપર. ઓકે સર. ઓકે, તો વાંચો પહેલો પોઈન્ટ. Sehr geehrte Damen und Herren, ich möchte nach Hamburg für Winterferien kommen. Bitte geben Sie mir ein paar Informationen. Welche Billig-Hotel gibt es im Zentrum? ઓકે, તો અહીંયા રીઝન બી કહી દીધું કે હું હેમ્બર્ગમાં આવું છું વિન્ટરમાં વેકેશન માટે. મને પ્લીઝ ઇન્ફોર્મેશન આપો. વેલ્ચે બિલિગેસ હોટલ ગિફ્ટ એસ ઇન સેન્ટ્રુમ. કઈ સસ્તી હોટલ સેન્ટરમાં છે? બીજો પોઈન્ટ. Kulturangebot or Kino or the theater or concert or the museum. ઓકે, એનું કલ્ચર આ છે એટલે કલ્ચર કુલ્ટુરાનગેબોટ એટલે કલ્ચરલ ઓફર વિશે પૂછવાનું હોય તો આ રીતે લખવાનું. Welche Kinos, Theaters und Museum gibt es in Hamburg? Was ist die Termin und Eintritt Kosten für Theater und Museum? ઓકે, કે વેલ્ચે કિનોસ થિયેટર und મ્યુઝિયમ ગિફ્ટ એસ ઇન હામ્બુર્ગ. કયા કયા સિનેમા ઘર છે, નાટક ઘર એટલે થિયેટર અને મ્યુઝિયમ છે. વાસ ઇઝ ધી ટર્મિન એટલે એના ટાઈમિંગ શું છે. ઓન એન્ટ્રી કોસ્ટ ફ્યુ થિયેટર ઓન મ્યુઝિયમ અને એન્ટ્રીના પૈસા, એન્ટ્રી કોસ્ટ ટિકિટ શું છે થિયેટરની અને મ્યુઝિયમની. પછી આગળ Das Wetter. Wie ist das Wetter in Hamburg im Winter? યા કે વિન્ટરમાં હામ્બુર્ગમાં કેવું વેધર રહી છે. પછી Etwas mitbringen. યા કોઈ વસ્તુ સાથે લઈને આવવાની. શું લખેલું છે? Soll ich etwas Besonderes mitbringen? શું મારે સ્પેસિફિક કઈ સાથે લાવવું પડશે કે હામ્બુર્ગ આવું છું તો? યા સમજ પડે છે? Yes sir. ઓકે, ચલો આટલા પોઈન્ટ લખી નાખો ક્વિકલી. Okay sir. થઈ જાય એટલે કહો. ઓકે, થઈ ગયું. રાઈટર આગળ જઈએ. ચલો નવમો વાંચો. શું છે? Sie wollen einen Deutschkurs im Sommer in Berlin besuchen. Deswegen suchen Sie eine Zimmer für 3 Monate in Berlin. Schreiben Sie an Wohnungsagentur Movin Berlin eine E-Mail. ઓકે, તો અહીંયા શું કહેવા માંગે છે? કે મારે સમરમાં રીડ કરનારને સમરમાં બેર્લિનમાં ડોઇશ કોર્સ કરવો છે. તેને 3 મંથ માટે બેર્લિનમાં ઘર જોઈએ છે. તો એના પર ઈમેલ લખવાનો છે. ઓકે, sehr gut. Ja, Sie wollen einen Deutschkurs im Sommer in Berlin besuchen. જર્મન કોર્સ બર્લિનમાં તમારે 3 મહિના માટે વિઝિટ કરવાનો છે. ઓલરેડી ડ્યુરેશન આપી દીધું છે. Deswegen એટલે અહીંયા that's why છે. Suchen Sie ein Zimmer für 3 Monate in Berlin. એટલા માટે તમે 3 મહિના માટે બર્લિનમાં રૂમ ગોતી રહ્યા
Sure. Ja. So, Schreiben Sie an Wohnungsagentur Movin Berlin eine E-Mail. મૂવિન બર્લિન એ વોનુંગ આગેટોર એટલે કે એસ્ટેટ એજન્સીને લખવાનો છે ઈમેલ. ક્લિયર છે? તો અહીંયા પહેલો પોઈન્ટ yes, શું sir. છે? Sie suchen ein Zimmer or Grund. ત્યાં તમે રૂમ શોધો છો અથવા તો ખાલી એક જ વર્ડ આપ્યો હોય ગ્રુન્ડ, રીઝન, એ લખો તમે શું કામ લખી રહ્યા. તો અહીંયા આપણે લખશું, વાંચો શું છે પોઈન્ટ. Hallo, moving in Berlin. Ich komme in Berlin für meinen Deutschkurs. Ich suche einen Zimmer im Zentrum von Einste 4. bis 30. in Berlin. ઓકે, તો અહીંયા શું કહે છે કે હાલો મૂવ ઇન બર્લિન. આ ફોર્મલ બોલવાની જરૂર નથી, સિમ્પલ હાલો કહેશો ચાલશે. Ich komme in Berlin für mein Deutsch Kurs. હું બર્લિનમાં જર્મન કોર્સ માટે આવું છું. Ich suche ein Zimmer im Zentrum. હું સેન્ટરમાં સીમર શોધું છું. અહીંયા પણ જો મેં સેન્ટ્રુમ નાખી દીધું છે. અહીંયા તમને કોઈ એરિયા આપ્યો હોય તો એ એરિયા નાખી દેવાનો. Von 1. April bis 30. Juli. કે હું 1 એપ્રિલ થી 30 જૂન સુધી ગોતું છું રૂમ, એટલે 4થો મહિનો, 5મો મહિનો, 6થો, બર્લિનમાં. ક્લિયર છે? આ પોઈન્ટ પહેલા લખી નાખો. ચાલો પછી આગળ વધીએ. Yes, sir. લખાઈ જાય એટલે કહેજો. હું ડિંગલી હેરાન કરે છે. હા ભાઈ ના. ઓકે, સેકન્ડ પોઈન્ટ શું છે ભાઈ? Okay, sir. We feel glad können Sie ausgeben or Mitte. ઓકે, કે વી ફીલ ગેલ્ડ ક્યોનન ધી આઉસગેબન, તમે કેટલા રૂપિયા ખર્ચી શકશો. અથવા તો એક જ વર્ડ લખ્યો હોય મીટે, ભાડું. આપણે કેટલા રૂપિયા ખર્ચવા એ ભાડાના રિલેટેડ જ છે, એટલે એની માટેનો પોઈન્ટ શું છે? Ich kann 400 € pro Monat für ein Zimmer mit einem Bett, einem Schreibtisch, einem Stuhl, einem Regal, Waschbecken ausgeben. ઓકે, કે હું 400 યુરો પર મંથ આપી શકું છું એવા રૂમના જેની અંદર એ રૂમ બેડ સાથે હોય, લખવાના ટેબલ સાથે હોય, એની સાથે ખુરશી હોય, એક નાનો કબાટ હોય અને વોશ બેસિંગ હોય. ક્લિયર? એટલે આમાં ફર્નિચર Yes, એડ. sir. Next છે wie lange müssten Sie Zimmer? ઓકે, વી લાંગે મ્યુસ્ટન જી સિમર, તમારે કેટલા લાંબા ટાઈમ માટે જોઈએ છે એ તો ઉપરના પહેલા પોઈન્ટમાં લખાઈ ગયું. પછી Grund. રીઝન એ પણ પહેલા પોઈન્ટમાં લખાઈ ગયું કે હું જર્મન કોર્સ માટે આવું છું અને મારે રૂમ જોઈએ છે. Nobel furniture. ફર્નિચર આપણે સેકન્ડ પોઈન્ટમાં લખી નાખ્યું છે. ક્લિયર છે? Yes, sir. લખી નાખો. ચાલો લખાઈ જાય એટલે કહેજે. Yes, sir. પોઈન્ટ્સ છે જે આપણે જેમ કે વી લાંગે, મ્યુસ્ટન જી સિમર, ગ્રુન્ડ, મ્યોબેલ એ ભલે ઉપર લખાઈ ગયા હોય પણ નીચે પોઈન્ટ તરીકે લખવાના, એટલે મગજમાં યાદ રહે. Yes, sir. લખેલા છે. ઓકે ઓકે, ગુડ.
ઓકે, ચાલો વાંચો. સોરી, હજુ સહેજ ઉપર લઈ દઉં તને. હા, વાંચો 10મો ક્વેશ્ચન. Okay, sir. Sie haben auf Internet einem Schreibtisch gesehen, den gefallen Sie gern und Sie müssten den Schreibtisch kaufen. Schreiben Sie an Verkäufer oder in über folgenden Punkte. ઓકે, અહીંયા સવાલ છે કે ઝી હાબન auf ઇન્ટરનેટ einen Schreibtisch gesehen. તમે ઇન્ટરનેટ પર Schreibtisch એટલે આપણે જેની ઉપર બેસીને મતલબ બુક રાખીને લખીએ એ ટેબલ જોયું. યા દેન gefallen Sie gern, એ તમને દેન એટલે અહીંયા Schreibtisch ની વાત કરે છે, એ તમને ગમી ગયું. ઓન મ્યુસ્ટન દેન Schreibtisch kaufen, અને તમારે ખરીદવું છે પણ તમે ઇન્ટરનેટ પર જોયું હતું એટલે બધી ઇન્ફોર્મેશન તમને મળી નહોતી એટલે તમારે ઇન્ફોર્મેશન માટેનો ઈમેલ લખવાનો છે. Schreiben Sie an Verkäufer અથવા તો Verkäufer રીન ફિમેલ યુવર ફોલ્ગેન્ડે પુંક્ટે. તો શું છે પોઈન્ટ્સમાં? First, genau maze. યા genau maze એટલે એક્ઝેક્ટ મેઝરમેન્ટ વિશે. Hallo, ich müsste Ihren Schreibtisch kaufen. Können Sie mir bitte ein paar Informationen geben? Wie sind die genau Maße? યા કે ich müsste Ihren Schreibtisch kaufen, મારે તમારી Schreibtisch ખરીદવી છે, અને können Sie mir bitte ein paar Informationen geben, તમે મને ઇન્ફોર્મેશન આપશો. Wie sind die genaue Maße? યા genaue Maße એટલે કે એક્ઝેક્ટ મેઝરમેન્ટ શું છે. ઓકે, પછી An der Farbe. અંદરે ફાર્બે એટલે બીજા કલર વિશેનો ક્વેશ્ચન. Haben Sie den Schreibtisch auch im Grün und Braun? યા તમારી પાસે Schreibtisch ગ્રીન અને બ્રાઉન કલરની છે. Next, Cost. Was kostet ein Schreibtisch? Gibt es Rabatt für Cost 2K? યા કે એક Schreibtisch ના કેટલા છે અને 4 નો ગિફ્ટેસ રાબાટ. રાબાટ એટલે ડિસ્કાઉન્ટ. એરમેસેગુંગ અને રાબાટ નો સેમ મીનિંગ થાય. ગિફ્ટેસ રાબાટ ફ્યોર પિયર્સ 2K. યા પછી Yes, sir. Lieferung Service. Bieten Sie Lieferung Service? Soll ich für Lieferung extra bezahlen oder ist es inklusive? ઓકે, તો બીટનઝી લિફરંગ સર્વિસ તમે ડિલિવરી સર્વિસ આપો છો. ઝોલિશ ફ્યુડ લિફરંગ એક્સ્ટ્રા બેઝાલન, શું મારે ડિલિવરી માટે અલગથી પે કરવાના રહેશે. ઓર્ડર ઇઝ ધેસ ઇન્ક્લુઝિવ, કે પછી ઇન્ક્લુડિંગ છે પ્રાઇસમાં. Rabatt or Ermäßigung? યા રાબાટ એટલે ડિસ્કાઉન્ટ, એરમેસેગુંગ એટલે ડિસ્કાઉન્ટ, એ ઓલરેડી ઉપર લખેલું છે. ક્લિયર? અને આ ગિનાવે માઝે છે ને એની સાથે ગ્રુઇન્ડ પણ આપણે રીઝન પણ આવી ગયું કે અમારે ખરીદવાની ઈચ્છા છે એટલે અમે મેલ કરીએ છીએ. ઓકે, ચાલો હવે આ પોઈન્ટ Okay, sir. લખાઈ જાય એટલે કહેજો આરામથી, સારા અક્ષરથી લખજો. Okay, sir. Okay, sir.
ઓકે, થઈ ગયું. યસ સર. Fine. ઓકે, તો આજ માટે છે ને આટલું જ રાખીએ. પછી 3 ઈમેલ બાકી રહેશે. એ 3 ઈમેલ હું તને કાલે કરાવી દઈશ. ઓકે, અને મોસ્ટલી ઓકે સર. હા, પછી જ્યારે આ 3 ઈમેલ આવતીકાલે પતી જશે એટલે નોર્મલી આ ઇન્ચનું બધું પતી જશે. પછી આપણે એક દિવસ Yes, કે sir. બે દિવસ રહી અને આ ઇન્ચની ટેસ્ટ રાખશું. હું તને ક્વેશ્ચન પેપર સેન્ડ કરી દઈશ. ઓનલાઈનમાં હ્યુરન રાખીશું. તારે લેઝન અને શ્રાઇબન ઓનલાઈન હ્યુરન પતી જાય એટલે આપણે કોલ કટ કરી દેશું. 45 મિનિટ્સ હોય છે હ્યુરન અને શ્રાઇબનના, સોરી લેઝન અને શ્રાઇબનના. તો એ તારે કરી દેવાનો અને બીજા દિવસે પછી આપણે ચેક કરી લેશું. ક્લિયર છે? યસ સર. મને એકવાર આનું એક્ઝામનું ફોર્મેટ મોકલજો ને ખાલી સર. એક્ઝામનો Test નું. ફોર્મેટ ડાયરેક્ટ પેપરમાં જ તને આઈડિયા આવી જશે. અચ્છા, ઓકે 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 સર. હા. એમાં કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી. તારે ટીક જ કરવાનું છે લિસનિંગમાં. રીડિંગમાં બી ટીક કરવાનું છે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જ છે. આ બે છે અથવા રિસ્ટીચ ફાલ્સ બેમાંથી એક જ આવશે. લિસનિંગમાં પણ સેમ વસ્તુ છે. કાં તો આ બે સી આવશે અથવા તો રિસ્ટીચ ફાલ્સ આવશે. દરેક ટાઇલમાં 15 ક્વેશ્ચન હશે. રીડિંગમાં 15 હશે, લિસનિંગમાં 15 હશે, પછી રાઇટિંગમાં 15 નહીં હોય પણ રાઇટિંગમાં 2 ટાસ્ક હશે. ક્લિયર છે? તો રીડિંગ, યસ સર. લિસનિંગ અને એ બંનેમાં 15 હશે. રહી વાત સ્પીકિંગની, એ તો આપણે કરી નાખ્યું છે. યસ લિસનિંગની સર. એની અંદર 15 ક્વેશ્ચન હશે. ઓકે યસ સર. ઓકે, એ પેપર હું તને આપીશ ને એટલે તને આમ તું જોઈશ, વાંચવાના નહીં એડવાન્સમાં, કારણ કે પેપર લિમિટેડ જ છે. પછી એનું મટીરિયલ અવેલેબલ નથી માર્કેટમાં. એટલે ખાલી એકવાર પેટર્ન જોઈ ઓકે. લે કે આ રીતે મારે કરવાનું છે. ઓકે, એ તો તું એક્ઝામના શ્યોર 10 સર. જોઈશ તોય ચાલશે. ઓકે સર, શ્યોર. ઓકે, ચાલો. પણ હા, આ ઈમેલ જે છે, આ ઈમેલોને દરેક ઈમેલના ક્વેશ્ચન લખીને એની સામે પોઈન્ટ મૂકીને દરેક ઈમેલના 4 પોઈન્ટ તારે લખવાના. ધ્યાન રાખવાનું કે 3 પોઈન્ટ, સોરી 4 પોઈન્ટ નહીં, 3 પોઈન્ટ. ધ્યાન રાખવાનું કે 40 થી 35 વર્ડની વચ્ચે જ રહેવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? અને તને યસ સર. આવડવું. ઇઝ ઇટ ક્લિયર? યસ સર, શ્યોર શ્યોર. ઓકે, ચાલો. auf Wiedersehen, શોના. ઓકે સર. auf Wiedersehen, સોનાવા.